મારી સાથે જે ખેડૂતો દેખાય છે એ ખેડૂતો સુરતની બાજુમાં આવેલા અબ્રામા ગામના છે. એ શોધતા સંપર્ક કરતા આજે ન્યૂઝરૂમ આવ્યા છે, કારણ કે સુરતના તંત્રમાં એમની વાત નથી સાંભળતું કોઈ. વાત એટલે નથી સાંભળતું કારણ કે જેમનાથી એમને વાંધો છે એ સુરતની બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એટલા માટે એમની કોઈ વાત નથી સાંભળતું. આજે મારી પાસે આવ્યા અને એમને મને કીધું કે શું તમે અમારી વાત સાંભળશો? મેં કીધું સાંભળીશ. મને કે ગમે એવડી મોટી વ્યક્તિ હશે તમે અમારી વાત સાંભળશો? મેં કીધું સાંભળીશ. એટલે એમની વાત આજે સાંભળવી છે. અબ્રામા ગામના તમામ જે ખેડૂતો છે, જેને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, એ તમામ સાથે આપણે ચર્ચા કરીશું કે એમની પરિસ્થિતિ શું છે. પરિસ્થિતિ એવી છે કે જે હિન્દુ અને જે સનાતનની વાત થાય છે એ સુરતના અબ્રામા ગામમાં જ્યાં સનાતન અને હિન્દુની સરકાર હોય એ જ ગામના જે મહાદેવ એટલે કે જે મંદિરની પૂજારીની જગ્યા હતી, એ જગ્યા એક સુરતના નામાંકિત ગ્રુપે એ જગ્યા પચાવી પાડી છે. એ જગ્યાને ટ્રસ્ટમાં લઈ અને એ જગ્યા પોતાની માલિકીની કરી લીધી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ જગ્યા એ મહાદેવના મંદિરની છે અને આ જગ્યાએ ગામના પૂજારીને આપવામાં આવી હતી. તમામ લોકો છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું. આપનું નામ, આપનું એડ્રેસ બતાવજો. આપ ક્યાંથી આવો છો અને શા માટે આજે તમે ન્યૂઝરૂમ આવ્યા છો? મારું નામ સંકેતભાઈ કાંતિભાઈ પટેલ. હું અબ્રામા ગામનો રહેવાસી છું. હું અહીંયા એટલા માટે આવ્યો છું કે અમારા અબ્રામા ગામમાં જે મહાદેવ મંદિર આવ્યું છે, અમૃતસર મહાદેવ મંદિર, એની જે 5 જગ્યા છે, એમાંની 2 જગ્યા અમારા મહાદેવના પૂંજારી બિરેનભાઈએ વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી અને તેમનો પૌત્ર મિતુલભાઈ મહેશભાઈ સવાણીને વેચી દીધી છે. કેવી રીતે આખું ખોટું કરવામાં આવ્યું છે? કેવી રીતે તમારા ગામની જગ્યા એ સવાણી ગ્રુપને વેચી દેવામાં આવી? એ પૂંજારી અને વલ્લભભાઈ સવાણીના મેરા પીપળાથી ચેરિટી કમિશનરમાં ખોટા ફ્રોડ પુરાવા રજૂ કરીને ખોટી રીતે પરમિશન લઈને એ જગ્યા વેચી દીધી છે. તમારી પાસે શું આધાર પુરાવા છે કે આ જગ્યાએ તમારા ગામના પૂજારીની કે મંદિરની હતી? એ અમારા ગામના વડીલોએ દાનમાં આપેલી જગ્યા છે અને એ જગ્યાના સાતબારમાં પૂંજારી શબ્દ જે હતો, શ્રી અમૃતસર મહાદેવ મંદિર તથા અંબા માતાના મંદિરના પૂંજારી બિરેનભાઈના નામ તરીકે ચાલી આવેલ છે. અને તે પૂંજારી શબ્દ કાઢવા માટે બિરેનભાઈ પ્રાંત સાહેબમાં ગયા આવ્યા, ત્યાં એ સક્સેસ નહીં થયા. કલેક્ટર સાહેબમાં ગયા આવ્યા, ત્યાં પણ એ સક્સેસ નહીં થયા. જીઆરટીમાં પણ એમની એપ્લિકેશન રિજેક્ટ થઈ અને ત્યાર પછી એ ગયા હાઈકોર્ટમાં. પરંતુ એમને એવું લાગ્યું કે હાઈકોર્ટમાં બી અમે સક્સેસ નહીં જશું, એટલે એમણે એ 2 જગ્યા જે એમણે વેચવાનો ઈરાદો હતો એને ટ્રસ્ટના પીટીઆર પર ચડાવી ચેરિટી કમિશનરમાં અને ત્યાર પછી એને વેચાણ કર્યું. એ બધું એમને જાતે કર્યું કે એમની પાછળ કોઈ સપોર્ટ હતો? એમને આઈડિયા આપનાર કોણ? આ પૂજારીની અને મંદિરની જગ્યા પર કોની નજર હતી ત્યાં? એ મંદિરના જમીનને એની પર અમને હમણાં એ છે વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી, એના જ પાછળથી બેકગ્રાઉન્ડથી આ બધું વેચાયું છે. કારણ કે પૂંજારીને આટલી બધી કંઈ સમજ હોય એવું અમને આટલા વર્ષોમાં લાગ્યું નથી એમ. એટલે ને ચેરિટી કમિશનરમાં હુકમ આટલી જલ્દી મેળવવા એ અમારા પૂંજારીની કોઈ એવી હેસિયત નથી કે આટલા જલ્દી પુરાવા પરમિશન લઈ શકે એમ. તો આખું જે મંદિરની જગ્યા છે એને કેવી રીતે એનું જે કૌભાંડ છે આચરવામાં આવ્યું, પૂજારી કાઢવામાં આવ્યું, ટ્રસ્ટમાં લઈ જવામાં આવી અને ટ્રસ્ટમાંથી દસ્તાવેજ થઈ ગયા? તમને ક્યારે ખબર પડી અને તમે આની લડત અત્યારે ગામ કેવી રીતે લડી રહ્યું છે? આમાં પ્રોસેસ એવી હોય કે ટ્રસ્ટની જમીન તમારે વેચવી હોય તો ચેરિટી કમિશનરમાંથી પહેલાં તમારે પરવાનગી લેવાની આવે. પરવાનગી એ રીતની કે તમારે જમીન શા માટે વેચવી છે એમ. તો જમીન વેચવાનું એ કોઈ પૂંજારીએ કારણ એવું બતલાવ્યું કે ભાઈ મંદિર જર્જરિત છે, મંદિરમાં પોપડા પડે છે અને પૂંજારી જે દર્શનાર્થીઓ આવે છે એમને તકલીફ થાય છે એમ. પણ એ મંદિર ખરેખર અમે ગ્રામજનોએ 2016માં એનું જીર્ણોદ્ધાર ચાલુ કરીને 2019માં એનું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ કરીને એમની અમારી પાસે બધા જ પુરાવા છે એમના પણ, એ કમ્પ્લીટ કરી દીધું. ત્યાર પછી 2023માં એ પૂંજારી એમ કહે છે કે ભાઈ આ મંદિર જર્જરિત છે એમ, ને એ ખોટી પરમિશન માગીને એમણે આ વેચવાનું એ કર્યું છે. જમીનની અંદાજિત કિંમત શું હશે અને અત્યારે જે ગામના મંદિરની જગ્યા છે એ દસ્તાવેજ કોને પોતાના નામે કરી લીધા છે?
આ મંડીની કિંમત જો વેલ્યુએશન પ્રમાણે ગણવા જઈએ તો 45 થી 50 કરોડ રૂપિયાની આ જમીન થાય. ને વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી 160 નંબર બ્લોકવાળું જે ખરું એ ને એક 65 નંબરનો બ્લોક નંબર, એ બેઉ એક વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી ને બીજું એમના પૌત્ર મિતુલભાઈ મહેશભાઈ સવાણી, એ બે એમના નામ પર કરાવી લીધી છે. તમે એમને એક વાર રજૂઆત કરવા ગયા છો સવાણીને કા રહેવા દો, અમારા ગામના મંદિરની જગ્યા છે, આ ખોટી રીતે વેચવામાં આવી છે, આ જગ્યા પૂજારીની નથી, મંદિરની ને ગામની છે? હા, એક અમે રજૂઆત કરી પણ છે. એમણે એક વખત અહીંયા ગામમાં આવીને અમને એમ કીધું કે ભાઈ આ જમીનમાંથી હું ખસી જવામાં, પણ પછી કંઈ થયું નહીં ને અમારે પછી કોર્ટના દરવાજે પછી ચડવું પડ્યું છે.